સ્વાગત છે મિત્રો તમારું સ્વયં એજ્યુકેશનની અંદર. અને આજે આપણે ચર્ચા કરીશું અઘરા શબ્દ. બરાબર, તમે ક્યારેય પણ તમારી બુકની અંદર ન જોયા હોય એવા શબ્દો છે. બરાબર, ખૂબ જ સરસ શબ્દો છે. એક એક શબ્દના અર્થ આપણે સમજવાના છે. બરાબર, તો પહેલું છે પિત્ર અર્થ. બરાબર, પહેલું છે પિત્ર અર્થ. બરાબર, પિતૃ અર્થ એટલે કે પિત્ર અર્થ. પિત્રાદેશ, પિત્રનો આદેશ એટલે પિત્રાદેશ. બરાબર, માતૃચ્છા, માતૃચ્છા. એના પછી છે માતૃપ્સા, માતૃપ્સા. એના પછી છે માતૃક્તિ, માતૃક્તિ. માત્રર્થ, માત્રર્થ. બરાબર, પિત્રેષ્ણા, પિત્રોદાર્ય, નેત્રાદેશ. બરાબર, એના પછી છે માત્રાગ્ન. બરાબર, એના પછી બીજી લાઈનમાં પહેલો શબ્દ માત્રાગ્ન, માત્રાજ્ઞા. પછી છે નેતૃત્સાહ, પછી છે પિત્રેશ્વર્ય, પછી છે માત્રાનુમતિ, પછી છે માતૃપદેશ, પછી છે પિતૃચ્છા, પછી પિતૃર્મિ, માત્રોજ, માત્રાનંદ. એના પછી અહીંયા જોઈએ માત્રોજ, માત્રાનંદ, માત્રેશ્વર્ય, માત્રોચ્છંગ, માત્રોદાર્ય, વધ્વાગમન, સમિચ્છા, સ્વસ્તિ, મન્વાદી. પછી વધ્વપમાન, ગુર્વાજ્ઞા, વધ્વેષણા, પૃથ્વીશ, સાધ્વાચાર, માધવાચાર્ય, મન્વંતર, સાધ્વી અને ઉર્વી.